અમદાવાદમાં આપના નેતા અને કોંગ્રેસના નેતાઓની બેઠકને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો આમ આદમી પાર્ટીના નેતા અને સાથે જ કોંગ્રેસના નેતાઓની બેઠકને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનને લઈને બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી। અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક યોજાઈ હતી। આપના નેતાઓ પણ કોંગ્રેસ પ્રદેશ ઓફિસ પહોંચ્યા હતા। વિસાવદરની બેઠકને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તો વિસાવદર બેઠક ઘણા સમયથી તૈયારી કરી રહી હતી। ચૂંટણી પંચે વિસાવદર બેઠકને લઈને જાણ કરશે। તો ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠકથી રાજીનામું પડ્યું હતું। અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓની બેઠકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો ઇન્ડિયા ગઠબંધનને લઈને આ બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા। તો આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ પ્રદેશ ઓફિસ પહોંચ્યા હતા। તો અમદાવાદમાં યોજાયેલી આ બેઠકમાં વિસાવદરની બેઠકને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે। વિસાવદર બેઠક ઘણા સમયથી ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી હતી। તો ચૂંટણી પંચને વિસાવદર બેઠકને લઈને જાણ કરશે। ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠકથી રાજીનામું પડ્યું હતું। તો જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી। ઇન્ડિયા ગઠબંધનને લઈને આ બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી।